વાવ જિલ્લાના ભાભર તાલુકામાં આજે ચૌધરી સમાજની મીટિંગ મળી હતી અને આ મીટિંગ બાદ ચૌધરી સમાજના કેટલાક યુવાનો રબારી સમાજના ઘરે દીકરી પરત લેવા માટે જાય છે। આ દરમિયાન ઊણ ગામ પહોંચતા જ ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થાય છે। રબારી સમાજ અને ચૌધરી સમાજ આમને સામને આવી જાય છે અને ધીંગાણું સર્જાય છે। આ ઘટનાને લઈને રબારી સમાજના આગેવાન બળદેવ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ બંને સમાજને શાંતિ જવા માટે અપીલ કરતા શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે વાવ જિલ્લાના ભાભર તાલુકામાં ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। જે રીતે આજે ચૌધરી સમાજના આગેવાનોની બેઠક મળી। આ બેઠકમાં જે રબારી સમાજના ઘરે ચૌધરી સમાજની દીકરી ગઈ છે તેમને પરત લાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। ત્યારે કેટલાક યુવાનો ઉશ્કેરાયા અને કહ્યું કે આજે 24 કલાકમાં દીકરી પરત જોઈએ। આને લઈને મામલો ગરમાયો અને ઊણ ગામ ખાતે ચૌધરી સમાજના યુવકો પહોંચ્યા, સામે રબારી સમાજના લોકો છે એ પહોંચ્યા। સામે અથડામણ થઈ ને આ હિંસક અથડામણમાં 20 થી 25 ગાડીઓના કાચ તૂટ્યા ને તણાવપૂર્ણ જેવી સ્થિતિનું નિર્માણ ગામમાં થયું। આ ઘટનાના પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। એસપી સહિતના અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં મેળવી હતી। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે માલધારી સમાજના રબારી સમાજના આગેવાન બળદેવ દેસાઈ, તેમને સાંભળો। આપણી સાથે માલધારી સમાજના રબારી સમાજના આગેવાન બળદેવભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે। બળદેવભાઈ, આજે શું કહેશો કે રબારી સમાજની ત્યાં આજે રબારી સમાજના જે દીકરા છે, યુવાન છે ઊણ ગામના, એમના ત્યાં ચૌધરી સમાજની દીકરી છેલ્લા 1 કે 1.5 વર્ષની આસપાસથી ત્યાં પરણેલી છે અને આજે ચૌધરી સમાજના લોકોની મીટિંગ મળી અને રબારી સમાજમાં જે દીકરી તેમની છે તે પરત માટેની તેઓ વાત કરી રહ્યા છે। તો પહેલા તો મામલાને કઈ રીતે જુઓ છો? આ બધા મામલાને હું વખોડી કાઢું છું, કારણ કે દરેક સમાજને સુમેરતાથી રહેવું જોઈએ અને આવી કોઈ પણ મેટરો હોય કે આ મામલો હોય એને સુલી અને સુમેલ ભરી તરીકે નજરથી જોવો જોઈએ। કારણ કે આમાં કિંજલબેનનો જે તત્કાલ પ્રશ્ન હતો એ બંને સમાજોએ એને સુમેરતાથી આનું નિરાકરણ લાવ્યું હતું અને હવે આ પણ મામલો મેં જાણ્યું છે કે કોરબાઈ છે, એમને પણ એક બાળક છે અને છતાંય એમની પોતાની મરજી હોય તો કોઈ સમાજ એમાં કોઈ એનો આડો થતો ના હોય। પણ હવે આ સંમેલનમાંથી કઈક ઉશ્કેરાટ ભરી વાત આગળ વધી અને બંને સમાજો વચ્ચે ઉગ્ર આ વાત બની છે એવા સમાચાર છે। પણ આ આગેવાનો આ બાબતમાં દરેક સમાજના વખોડી કાઢતા હોય। દરેક સમાજના આગેવાનોને એવું જ હોય કે દરેક સમાજો સાથે હળી મળીને રહે અને ગુજરાતની અંદર સુલી અને શાંતિ જળવાઈ રહે અને કોઈની વાતમાં આયા વગર એકબીજાને અરસપરસ મળીને આનો રસ્તો કરવો જોઈએ। બાકી આ મામલાને ગુજરાતની અંદર કોઈ ઉશ્કેરાટ ભર્યો ના બને એની સૌની ચિંતા કરવાની જરૂર છે। બળદેવભાઈ, તો આના સંદર્ભમાં આજે ચૌધરી સમાજના કેટલાક યુવાનો છે તે ઊણ ગામ જઈ રહ્યા હતા દીકરી પરત લેવા અને આ દરમિયાન હિંસા પણ ફાટી નીકળીને હાલ ત્યાં માહોલ ખૂબ તણાવપૂર્ણ છે ગામમાં। આજે એ જાણવા મળ્યું છે કે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સમજી લો કે સતર્ક છે કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ નું એવી જ ભાવના હોય કે દરેક સમાજો શાંતિથી રહે અને આ બેનનું ઊણ ગામની જે મેટર છે એ તો લગભગ ઘણા સમય પહેલા બની ગયેલી છે। પણ છતાં બી દરેક સમાજો આજે એમ કહે છે કે ભાઈ અમારી પાસે લાવો, અમારી પાસે લાવો, પણ તત્કાલ વાળી વાત હોય ને તો એમાં દરેક સમાજ એને પોતાને સમર્થન સાથ સહકાર આપતો જ હોય। પણ હવે આ બાળકની માતાઓ વાળી વાતની અંદર દરેક સમાજોમાં બન્યું છે, કઈ એવું એક સમાજ સાથે બન્યું નહીં। 18 આલમના દરેક સમાજની દીકરીઓ કોઈ ને કોઈ સમાજમાં ગયેલી છે તો એના માતા પિતાની ક્યાંક ને લાગણીવશ થઈને કે કુટુંબના લાગણીવશ થઈને દીકરીઓ ક્યારેક રિટર્ન પાછી આવી છે અને ક્યારેક કોઈ દીકરીઓ નથી પણ આવી, તો એને આ વાતાવરણ બગાડવું ના જોઈએ એમ। છેલ્લો મારો પ્રશ્ન, શું સંદેશો આપશો બંને સમાજના યુવાનોને, ખાસ કરીને? કેમ કે બંને સમાજના યુવાનોને આગેવાનોની વાત સાંભળવી જોઈએ। આગેવાનો સુમેળ અને શાંતિ ભર્યા હંમેશા માટે આદિ અનાદિથી આ આપણા ગુજરાત ગણો કે દેશ ગણો, આદિ અનાદિથી વડીલોની રાય લેવામાં આવે છે, આગેવાનોની રાય લેવામાં આવે છે અને દરેક આગેવાનો એવું જ ઈચ્છતા હોય કે સમાજમાં શાંતિ રહે અને યુવાનોને પણ શાંતિ રાખવાની જરૂર છે દરેકને। ખૂબ ખૂબ આભાર બળદેવભાઈ, તમે જોડાયા મુદ્દે તમે પ્રતિક્રિયા આપી। જી, આપણે સાંભળ્યા હતા બળદેવ દેસાઈ, જેઓ રબારી સમાજના આગેવાન છે।
તેઓ કહી રહ્યા છે કે કિંજલ રબારી વાળો વિવાદ તાજો હતો એટલે આમાં તાબડતોબ રબારી સમાજે દીકરી પરત લીધી, પરંતુ જે ચૌધરી સમાજ દ્વારા વાત કરવામાં આવી રહી છે જે ઘટનાને 1.5 વર્ષ કરતા વધારે સમય વીતી ચૂક્યો છે ને એક નાનું બાળક પણ હવે આજે દીકરી પાસે છે ને આવી રીતે જો કાયદો હાથમાં લેવો તો યોગ્ય નથી. બંને સમાજોએ શાંતિપૂર્વક રીતે આમાં સમાધાન લાવવાની જરૂરિયાત છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.